વાત કરીએ ડભોઈ શહેરની તો ડભોઈ શહેરના એમજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે। આગામી માસમાં ચોમાસાની શરૂઆત પહેલા 3 અલગ અલગ ટીમ બનાવીને એમજીવીસીએલના વાયર જે છે તે નડતા હતા તેઓની ઝાડની ડાળીઓ કાપવામાં આવી છે। તો આ અંતર્ગત વાત કરીએ તો નડતા વીજ વાયરો અને જે કપાઈ ગયા હોય એ વીજ વાયરો નવા નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે। તો ઉનાળાના સમયમાં વારંવાર વીજ પુરવઠો બંધ થઈ જતા ડભોઈના વિવિધ વિસ્તારોમાં જેવા કે મહુડી, ભાગોળ, સિનોર ચોકડી, રેલવે સ્ટેશન, એસટી ડેપો નજીક વૃક્ષો પાસેથી પસાર થતા વીજ વાયરોને પણ સરખા કરવામાં આવ્યા છે। કેટલાક જગ્યાએ નવા વીજ વાયરો પણ નાખવાની કામગીરી હાલ ચાલી રહી છે। વધુ ઓવરલોડના કારણે લાઇટો જવાના બનાવો ન બને તેને લઈને દરેક જગ્યાએ ચેકિંગ પણ હાથ ધરાયું છે। વીજ વાયરો નવા નાખવાની કામગીરી ચાલી રહી છે। એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે। તો ડભોઈ એમજીવીસીએલના વનરાજસિંહ સોલંકીની સૂચના અનુસાર ટીમ દ્વારા સુંદર કામગીરી હાથ ધરાઈ છે। જ્યારે વનરાજસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે દરેક જગ્યાએ ચેકિંગ કરીને વિસ્તાર પ્રમાણે લોડ જોઈને લોડનું વિસ્તરણ કરવું એ રીતની કામગીરી કરવાની શરૂઆત થઈ ગઈ છે। લાઇટ વધુ ના જાય તો ચોમાસા દરમિયાન તકલીફ ન પડે એ માટે સર્વે કરીને હાલ કામગીરી હાથ ધરી દેવામાં આવી છે। તો લાઇટ જવાનું કારણ એક જ છે, વોલ્ટેજ વધઘટની સમસ્યાના કારણે લાઇટો જાય છે પણ ચોક્કસ કામગીરી કરી રહ્યા છે એટલે લાઇટો જવાની સંભાવના હવે નથી રહી તેવું પણ તેઓએ જણાવ્યું છે।